દ્વારકાધી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં। તો આજે આપણે બનાવવાના છીએ દાળ ભાત। તો આપણે જો ભાત તો બનીને તૈયાર થઈ ગયા છે। સરસ મજાના સૂતા સૂતા ભાત બની ગયા છે। જીરાવાળા જીરા રાઈસ બનાવ્યા છે અને આપણે દાળ બફાઈ છે ગેસમાંથી અને ટમેટા અને મરચાં આપણે મોરેલા છે। ખાટી આંબલી આપણે ખાટી મીઠી દાળ બનાવવા માટે ખાટી આંબલી પણ આપણે પલાળી હતી અને હશે આપણે મીઠો લીમડો અને લાઇટનો ચૂલો પણ આપણે નવો લીધો છે। સગડી કહેવાય ચૂલો ખબર નહીં। હમણાં આપણે નવો રસોડાનું કામ ચાલુ હતું તો સરસ મજાના આપણે પ્લેટફોર્મ બનાવી દીધો છે। જો આખા રસોડામાં પ્લાસ્ટર થઈ ગયું છે। આપણે આજે ડબલા રાખવાની કાંધી અને આ છે આપણું ફ્રીજ અને ગંડી રાખવાની જગ્યા પણ સરસ રીતે થઈ ગઈ છે। બફાઈ ગઈ છે, જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગઈ। તો હવે આપણે દાળને વઘારી લઈશું। તો આપણે ટમેટું અને મરચું મોરેલ છે એમાં આપણે નાખી દેવાનું છે હળદર અને મીઠું અને આપણે ખાટી આંબલી સરસ રીતે પલળી ગઈ છે અને એકદમ સરસ રીતે શેપી અને પાણી કાઢી લીધું છે। આપણે દાળ ખાટી મીઠી બનાવવા માટે આપણે એમાં ખાંડ અને ખાટી આંબલી બે નાખવાનું છે। તો આપણે ખાંડ નાખી દીધી છે અને આપણે બધા મસાલા લઈ લીધા છે। રાઈ જીરું બાજીયા લીધા છે આપણે કુકરમાં આપણે તેલ ગરમ તો તેલ ગરમ થઈ જાય ત્યાં પછી આપણે બધા મસાલા નાખી જોઈ લઈએ આપણે તેમાં ગરમ થઈ ગયું કે નહીં। તો આપણે આવી રીતે કરીએ હવે થોડું થયું છે આપણે તેલ ગરમ થાય એટલે તો આપણે થોડીક ખાટી આંબલી રહી ગઈ હતી વાટકામાં પેટ માટેનો ખોરો આહાર દાળ ભાત। થોડું થોડું જમવાનું બનાવ્યું છે આજે તો એકદમ ફૂલ। તો આપણે તજ અને તમાલપત્ર નાખી દઈએ પછી નાખી દઈએ આપણે રાયું નાખવાનું છે આપણે જીરું અને મીઠો લીમડો સરસ મજાનો સુગંધ આવી ગયો છે લીમડાનો। થોડી વાર હલાવીશું ટમેટા અને મરચાં સરસ રીતે ચડી જાય। તો આપણે ધીમે ધીમે દાળ નાખી દઈએ। રસોડું બહુ ઊંચું થઈ ગયું હવે હવે એમને ખબર પડી ગઈ કે તમે રસોડું બનાવી હાથ જે નીચી પડે રસોડું તો બનાવ
આવેલું ઝાપટું ખાલી તમે ઉપનું રસોડું બનાવ્યું એ ખબર પડી ગઈ. પ્લાસ્ટર કર્યું એમાં હું કોઈ નવી નવા દીધું તો સરસ મજાની આપણી વેરાયટી છે. તો આપણે નાખી દઈએ ધાણા જેવો થોડોક મસાલો અને મસાબ મસાલો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને દાળ ભાત ખાવું હોય તો હાલો અમારા ઘરે. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.